હક કરીને બેઠો હોય અને હાથમાં મોબાઈલ હોય, કોઈને સામાન્ય આજે દાદા રહી નથી. તમે વડીલો જે જીવન જીવી ગયા છો, પણ એની સુવાસ આખાઈ ઓરડામાં મૂકીને જાય છે. એમ એ જગમાલભાઈ દાદાને યાદ કરો, હૃદયથી એમને આપણે યાદ કરીએ કે એમને સદગુણોની સુવાસ મૂકીને ગયા. આજે સારોએ લુહાર સમાજ એમને યાદ કરે છે. એમની ભાવના અત્યારે દાદા 2-3 વર્ષ પહેલા કોરોનામાં ભગવાનને પ્યારા થઈ ગયા. આ ધરતી ઉપર જે આવે છે એક દિવસ બધાને જવાનું છે, પણ શ્વાસ મૂકીને જાય એની મહત્તા છે. આજે સ્વર્ગમાં બેઠા બેઠા પણ આ ગાડી લુહાર સમાજને દાદા આશીર્વાદ દેતા હશે. અમારે જરૂર નથી. ત્યારે નારાયણે કીધું જાઓ શિવજીને પાઈ, ત્યારે એને દેવને આવો. એટલે આવ્યા બધા શિવની પાસે, કીધું કે આ છે તો લાવો, ભગવાનનો પ્રસાદ જે આપે એ ગ્રહણ કરી લો. અને શિવજીએ ઝેર પીધું ત્યારથી એનું નામ મહાદેવ. પણ પીધું તો ખરું, મા બાપ યાદ રાખજો, એને પેટમાં નથી ઉતાર્યું. એને ક્યાં રાખ્યું? કંઠની અંદર રાખ્યું, ગળામાં રાખ્યું. અને આ જ દિવસ એટલે નામ પડી ગયું એનું નીલકંઠ મહાદેવ. ખાલી દેવ નહીં, પણ મહાદેવ. આજે વર્ષો વહી કંઠમાં રહે. આ સંસારમાં, આ પરિવારમાં ક્યાંક સારા અને મોડા પ્રસંગો બને ને, એ હળાહળ ઝેર છે. એ ઝેરને પરિવારનો અમરેલીનો નગર શેઠનો દીકરો, એની આરે મારાથી એક દુર્વ્યવહાર થઈ ગયો છે અને એના કારણે મારા પેટની અંદર એક બાળક પોષાઈ રહ્યું છે. મને મરવા આવ્યું. સવારે સમાજને ખબર પડશે તો સમાજ મને પીખી નાખશે, મારી નાખશે. એના કરતા મને મરી જવા. દીકરી, હું એક સંત છું, સમાજ માટે ભેટ લીધો છે. હું તો સ્નાન કરવા આવ્યો હતો, પણ હવે મને ખબર પડી એક તો તું અને તારા પેટની અંદર એક બાળક, 2 જીવ છે અને મારી નજર સામે હું 2 જીવને મરવા દઉં નહીં. બેટા તારે મરવું. અરે બાપુ મૂકી ગયો. સવાર પડે આ ઉદરની અંદર એક બાળક છે, સમાજ પૂછે કે આ બાળકનો પિતા કોણ, તો મારે નામ કોનું? એ નગર શેઠના દીકરાનું નામ દઉં તો આબરૂનો સવાલ છે. અને તે દી આ ભારતનો સંત, લુહાર જ્ઞાતિનો વ્યક્તિ એમ કહે છે કે જા કહી દેજે પેટમાં જે બાળક છે એનો બાપ મૂળદાસ બાપુ છે. બાપુ શું વાત કરો છો? તો કે હા કહી દેજે. એ પાપનો ભાગીદાર, પાપનો બાપ ગણ, જે ગણીએ ઉદરમાં રહેલો જે બાળક, એનો પિતા મૂળદાસ. અરે બાપુ તમે સંત છો, તમારી નામના છે. જે લોકો તમને હાર પહેરાવે છે, તમારા ચરણ પૂજે છે, સવારે અમરેલીના સમાજને ખબર પડશે એ હાર લઈને નહીં આવે, એ લાકડીઓ લઈને આવશે, પાણા લઈને આવશે અને તમને પીખી નાખશે. મૂળદાસ બાપુ કે જે થવું એ થાય, હું રામના આધારે જીવું છું. રક્ષણહાર મારો રામ છે, તને મરવા નહીં દઉં. દીકરીને લઈને પોતાના આશ્રમમાં લાવ્યા. અને સવારે અમરેલીના સમાજને ખબર પડી અને લોકોના ટોળા. અને એટલું યાદ રાખજો, ટોળામાં બુદ્ધિ હોતી નથી. એકવાર ટોળું થઈ ગયું પછી શું કરવું શું ન કરવું, એ ગાયો ને પાણાનો વરસાદ, લાકડીઓ. મૂળદાસ બાપુનો આશ્રમ હતો, એ પાળી દીધો. અને ન બોલવાના શબ્દ ઘણા બોલ્યા. કાં તો ઢોંગી સાધુ છે, આવું કર્યું. સમાજ વયું, કરવાનું હતું એ કરી. દીકરી અંદર રડે. એનું નામ હતું રતનભાઈ, જૈન સાધ્વી. એ રડે, બાપુ મારે લઈને તમારી આબરૂના ધજાગરા થઈ. મૂળદાસ બાપુ કે કાંઈ વાંધો નહીં. સમય જતા અમરેલીમાં હટાણું કરવા માટે ખેડૂતો આવેલા. મૂળદાસ બાપુનો જે આશ્રમ હતો, ઝૂંપડી હતી, એક વખતે સારો આશ્રમ હતો, પણ લોકોએ તોડી નાખ્યો. એક નાની ઝૂંપડીમાં રહેતા હતા અને ત્યાં ખેડૂતો ઝૂંપડીની પાછળ ઉતારો કરેલો બેઠા હતા.
અને અંદર વાતચીત આવતી હતી મૂળદાસ બાપુ અને દીકરી રતનની હારે. બેટા દીકરી જે થયું તે ભગવાન આપણી સાથે છે. ત્યારે દીકરી રતનબાઈ એવું બોલી, બાપુ મારે લઈને તમારે ઘણું સહન કરવું પડ્યું. આજે અમરેલીમાં ભિક્ષા માંગવા જાય ને તો કોઈ બટકું રોટલો આપતા નથી. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. અને એ વાત જેને જાણી, અને તમે મારું કલંક માથે લીધું, અને એ વાત ખેડૂતોના કાને પડી અને ખેડૂતોએ પંચને વાત કરી. ત્યારે ખબર પડી સમાજને કે મૂળદાસ બાપુ નિર્દોષ. પણ પછી શું થાય? અબ પસ્તાએ ક્યાં હોત હે જબ ચીડિયા ચૂક ગઈ ખેર. હે ચકલા ચણી જાય પછી તમે ત્યાં ગોફણને બધું લઈને જાઓ, નાખી રાત માથડો નાખો અને જાગો, એનો કોઈ મતલબ નથી. એ મા બાપ આગ લાગે એ પહેલા કૂવો ખોદાય. એમ સમાજ પછી જાગ્યો. પણ એ સંત એટલા સમર્થ હતા, જ્યારે સમાજે તરછોડ્યા ત્યારે તમને એનો પ્રસંગ આપો. એકવાર મનમાં થયું લાવ જામ સાહેબને મળતો આવો. જામ નરેશ એ મૂળદાસ બાપુના શિષ્ય હતા. પણ એને સમાચાર મળ્યા કે મૂળદાસ બાપુએ આવું કર્યું દીકરીની હારે. એ સમાચાર મળ્યા ઉડતા ઉડતા, એટલે મૂળદાસ બાપા જામ સાહેબે કંઠી તોડી નાખી, તળાવમાંથી કાઢી નાખી, અને એને કોઈ બીજાને ગુરુ કર્યા. મૂળદાસ બાપુ ત્યાં ગયા. જામ સાહેબ બેઠા છે, એની બાજુમાં એના નવા કોઈ ગુરુ કરેલા એ બેઠા હતા. અને મૂળદાસ બાપુ એવું કીધું, જામ સાહેબ કોઈ આશાથી આવ્યો હતો, પણ આજે મને એવા સમાચાર મળ્યા કે તમે પણ મારી કંઠી કાઢી નાખી છે. કાંઈ નહીં, જે થયું તે. રસ્તા ઉપર એક બિલાડી મરેલી પડે અને એના બચ્ચા એને આવતા, પણ દૂધ આવે નહીં, કારણ કે બિલાડી મરી ગઈ. મૂળદાસ બાપુ રાજમહેલના પગથિયા ઉતરી બજારમાં ગયા. ત્યાંથી બિલાડીનો પગ પડ્યો. પગ પકડીને બિલાડીનો કર્યો ઘાવ ગુરુના ખોળામાં. લ્યો જામ સાહેબ, હું તો પાપી છું. આ તમારા ગુરુને કયો આ બિલાડીને જીવતી કરે. એના બચ્ચા દૂધ વગર ટળવળે છે. ત્યારે ઓલા ધ્રુજી કે આ મરેલા બિલાડાને ક્યાં જીવતું? અને તેથી મૂળદાસ બાપુ એવું કીધું તું, જામ સાહેબ લાવો પાણી. આ પાપી મૂળદાસ એની ઉપર પાણી છાંટે. અને પાણી આપ્યું. એ હાથમાં પાણી લઈ ભગવાન રામના મંત્રનો જાપ કરી અને મરેલી બિલાડી ઉપર પાણી છાંટ્યું. બિલાડી બેઠી તેને હસતી હતી. સમાજ જેને પાપી જાણે છે ને, મા બાપ એ પાપી નથી હોતા. અને આ સમાજ જેને ગુણશાળી જાણે છે એ કઈ ગુણશાળી નથી હોતા. સમાજની દ્રષ્ટિ આખી જુદી છે. હા, એટલે થોડુંક સમાજને પણ સમજવું, પરિવારને પણ સમજવો, આપણા વ્યક્તિઓને સમજવું. આપણાને જો આપણે આપણા નહીં કરીએ, પાયકાને પોતાના કરવા જઈએ છીએ તે આપણે આપણા ગુમાવી દઈએ છીએ. ઘણીવાર આ સમાજ પાયકાને પોતાના કરવા જાય. હવે એ પાયકા કોઈ દી પોતાના થાય નહીં. તમારે લખવું હોય ને લખો. હા, માટે જે પોતાના છે એને અપનાવતા શીખો, એને ક્ષમા આપતા શીખો. આ સમાજમાં કયો એવો વ્યક્તિ છે જેનાથી ભૂલ ન થઈ હોય? મન કયો ભાઈ, માફી આપવી પડે, સ્વીકારવો પડે, ક્ષમા આપવી પડે, આશ્વાસન આપવું પડે, સમજાવવું પડે. બેટા બીજી વાર આવી ભૂલ નહીં કરતો. આપણું કુળ કયું છે, આપણે કયા પરિવારના છે. આજે જગમાલ દાદાને યાદ કરીએ કે જે પરિવારને ઘણું આપી ગયા છે બાબા. હા, એટલે આ પરિવારને યાદ કરીને પરિવારના ઋણમાંથી મુક્ત થવા માટે પણ આપણે આજે દ્રઢ સંકલ્પ કરીએ કે હું પરિવારના પગલે પગલે ચાલીશ. બીજું આપણે વધારે નથી કરવું મા બાપ, પણ તમારો જે પરિવાર, જે નૈતિકતા, જે ઈમાનદારી, જે સહનશીલતા, જે સમાજ માટે ઘસાઈ, અને જે પરિવારનું એક વેણ કોઈએ પણ ઉઠાવ્યું નથી, નતમસ્તકે સ્વીકાર કર્યું છે, એ પરિવાર આજે અહીં ભેગો થયો. આ કોઈ સામાન્ય પરિવાર નથી. તો એ પરિવારના સભ્ય થઈ આજે એક સંકલ્પ કરજો કે હું પણ મારા પરિવારના પગલે પગલે ચાલીશ.
આજે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે દાદા. આજે આખી દુનિયા ખિસ્સામાં આવી ગઈ છે, મોબાઈલની અંદર. તમને તો નહીં ખ્યાલ હોય પણ એક નેટનો જમાનો, ઇન્ટરનેટ ચાલે છે. આજે અમેરિકામાં અહીંયા બેઠા બેઠા કોઈનું મોઢું જોવું હોય, વાત કરવી હોય તો અહીંયા બેઠા બેઠા ઘડીના 6ઠ્ઠા ભાગમાં વાત થાય છે. દરિયા પાર વચ્ચે દરિયો આવે, બોલો ડૂબી નહીં જતા કોઈ, અને વાતો થાય છે. આજે એ જમવાનું છે. એટલે પહેલા તો હું છે ટોકીઝમાં જાતા ને બહાર જાતા તઈ નાટક કે બીજું ત્રીજું જોતા, અને હવે તો ઘરમાં બેઠા એકલા. આજે કોઈ હગો નથી મોબાઈલ સિવાય, સમજી લો. આજે મોટો પરિવાર હોય તો કયો છે, આ એ સમયમાં જીવી રહ્યા છીએ આપણે. બહુ છે ને ટેકનોલોજીને આધીન ન થતા મા બાપ ટેકનોલોજી જડ છે અને એ આપણને જડ કરે. પરિવારની આરે બેહો, વડીલોની આરે બેહો, એના સુખ દુઃખને પૂછો, જમવા એની આરે બેસો, સુવાનું એમની આરે રાખો, બીજા આરે નહીં. અને રાતના 12 વાગ્યા પહેલા મા બાપ સાંજે ઘરે જોઈને પાછા આવતા નથી. તમારી પત્નીને, તમારા પરિવારને શંકા થાય ને એવું જીવન નહીં જીવવા. પરિવાર તૂટી જાય. તમે રોજ 12:30 આવો એટલે ઘરે શું સંકલ્પ થાય, આ ક્યાં જતા છે, આવું થાય કે ન થાય? તો એના કરતાં શેડ્યુલ એવું ગોઠવો કે રાતના 11 વાગે એટલે ઘર ભેગા, ભલે લાખ રૂપિયા મળતા હોય, 2 લાખ મળતા હોય, ગોળ્યા જવા. લાખો રૂપિયા દેવા છતાં પણ તમારો પરિવાર નહીં મળે, તમારે લખવું ને લખો. સંપત્તિ તો ગમે દેશમાં જઈને માણસ કમાઈ લે છે, પણ એક વાર છૂટો પડી ગયેલો પરિવાર ફરીને મળવાનો નથી. એટલે આજે આ દાદાની પાછળ જે કાંઈ આ કાર્યક્રમ ગોઠવાનો છે, યુવાનો ખાસ સંકલ્પ કરજો. જો જેટલા પરિણ્યા છે એટલા, અને નથી પરિણ્યા એ મોબાઈલનો બહુ ઉપયોગ ન કરતા, અને મોબાઈલમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં કોઈ ફ્રેન્ડ બનાવતા નહીં. નકર મીડિયા સમજો. હા, ટાઈમ થાય એટલે તમારા બાપુજી તમને પરણાવી જ દેશે, ઉતાવળ નહીં કરતા. મેં વડીલો આને ચર્ચા કરી લીધી છે. મેં કીધું ટાઈમ થાય એટલે તમારા છોકરાઓને જુવાનીને પરણાવી દીધું. મને કે ચોક્કસ વચન આપીએ છીએ, અમે પરણાવી જ દઈશું, પણ તમે ઉતાવળ કરતા. અને જો ઉતાવળ કરીને તો મેરા ઝેરજમાં હા ભારે ભાઈ બધું ભેગું કરવા લાગ્યો છે, ભારે બધાને ભેગા કર્યા, આમ વાત પણ ભાઈ જેને કર્યા હોય, રૂપિયા ખર્ચ્યા હોય ને, એને ખબર હોય લોહીનું પાણી કરે ને આજે ત્યારે રૂપિયો મળે. હા, આ તો બાપ દાદાની સંપત્તિ મળી ગઈ હોય એટલે આપણને કિંમત નથી. બાકી રૂપિયો કેમ મળે છે એ તો કમાવનારાને પૂછો. જ્ઞાતિમાં ક્યાં પણ જન્માવો, પણ આજે આખો ગુજરાતનો સમાજ એ મૂળદાસ બાપુની કથાને યાદ રાખે છે. એક સમયે વહેલા 4 વાગે સ્નાન કરવા માટે નીકળ્યા હતા. મને ખબર એ ન પડી, જન્મ થયો ને ત્યારે ગળું દબાવી દેવાની જરૂર હતી. બાપા તમે એટલા અજાણ રહ્યા. આજે એ છોકરો એમ કહે છે કે મારા બાપાને ખબર નથી પડતી. એને જો ખબર પડતી હોત ને તો જન્મ વખતે તમારું ગળું દબાવી દીધું. બાબા એણે ભૂનામાં સૂઈ અને તમને કોરામાં સુવાયા છે. તમે યાદ કરો, એક ઝૂંપડાની અંદર 5-5 દીકરાઓનું પોષણ થતું હોય છે. આજે જુવાન 5-5 દીકરાઓના ઘરની અંદર એક મા બાપ નથી હોમાતા. આજે પરિવાર ક્યાં પહોંચ્યો છે? આ સમાજ ક્યાં પહોંચ્યો છે? તમે ગમે એટલા રૂપિયા કમાવો, પણ તમને બાજુમાં બેઠેલો કોઈ ભોગો ભાઈ બોલાવતો ન હોય તો તમારે રૂપિયા કરવા. આ સમાજમાં મને તમને કોઈ ન બોલાવે ને તો આપણે અડધા ગાંડા થઈ જાય. તમે 1 મહિનો ટ્રાય કરો, એક રૂમની અંદર બારણું બંધ કરીને એક રૂમમાં એકલા રહ્યો અને મહિના પછી કાઢો, તમને મેન્ટલ ડોક્ટર પાસે ન લઈ જવા પડે, તમે કયો હારી જાય. 1 મહિનામાં માણસ ગાંડો થયો. ભાઈ મનુષ્ય જીવન છે ને એ એકલવાયું જીવન નથી, એ સમુદાયમાં મોટો થયેલો આ એક જીવન છે. હા, હાથી, ઘોડા, વાઘ આ બધા છે ને એ કદાચ એકલવાયા પશુઓ રહી છે તો એનોય પરિવાર હોય. તમે જુઓ સિંહ, આ બધા કહે ને
સિંહ ટોળામાં ન હોય વાત ખોટી છે, સિંહ ટોળામાં જ હોય. હા, અને તમને ખબર છે શિકાર કોણ કરે? સિંહ નો કરે, સિંહણ કરે. રસોઈ કોણ બનાવે? સ્ત્રી બનાવે. એમ સિંહની અંદર પણ સિંહ કોઈ દી શિકાર ન કરે. સિંહણ પહેલો ત્રાપ પંજો સિંહણ જ મારે, અને પછી એ રસોઈ તૈયાર થઈ જાય પછી કોણ આવે? સિંહ જમવા આવે. તો બીજી વાત કરું કે મા બાપ તમને 365 દી તમારી પત્ની, તમારી વાઈફ રસોઈ કરીને જમાડે, તો ક્યારેક જો ઈ બીમાર હોય તો થોડીક રોટલી શાક બનાવતા શીખી જાય. તમે બીમાર હોય, તમારા પગ દાબી દે, તમારું માથું દાબી દે, ગરમા ગરમ પુડલા રોટલી શાક કરીને તમને જમાડે, તો 2 થી 5 દી ઈ બીમાર હોય તો તમારે માથું દાબવામાં કઈ વાંધો નહીં. અને એવું લાગે તો બાવનું બંધ કરીને દાબજો. આટલું કરજો. આ કર્યા એમાં કઈ નાનક નથી મા બાપ, સમજો. બીજું કે 365 દી રસોઈ બનાવતા હોય તો ક્યારેક દાળ ખારી થઈ જાય, ક્યારેક શાક ખારું થઈ જાય, ક્યારેક રોટલી વધારે બળી જાય, ક્યારેક કાચી રહે, તો એટલું યાદ કરો કે 364 દિવસ તો મારી પત્ની કે મારા મમ્મી મને સારું જમાડે છે. તો આજે કદાચ થોડી દાળ ખારી થઈ ગઈ તો એને પ્રેમથી જમી લો. મા બાપ કંકાસ ન કરે. હા, એવું લાગે તો 2 ચમચી થોડુંક દહીં નાખી દેવાય, થોડીક છાશ ઉમેરી દેવાય, એટલે હરખું થઈ જાય. પણ જમતી વખતે ઝઘડો. સમાજે ઘણું આપ્યું છે. હું વાત કરતો તો એક નાની વાત કરતો, છેલ્લી મૂળદાસ બાપુની. એમનો જ્યારે અંતકાળ આવ્યો મૂળદાસ બાપુ, પછી એ વાત કરતો થોડી કે એ જે દીકરી હતી અને પેટની અંદર જે બાળકી જન્મી, એનું નામ રાધા હતું. અને રાધા મોટી થઈ, એના લગ્ન આનંદરામ નામના બ્રાહ્મણની સાથે કરવામાં આવ્યા. અને આનંદરામ અને રાધા થકી જે સંતાન જન્મ્યું એ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા. હું તમને એમનો ફોટો બતાવીશ, અહીંયા મંદિરની અંદર છે સદગુરુ મુક્તાનંદ સ્વામી. અને એ મુક્તાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન પણ જેને પોતાના ગુરુ માનતા એવા એ સંત સદગુરુ મુક્તાનંદ સ્વામી. આ સંપ્રદાયના ઇતિહાસમાં સ્વામિનારાયણ ભગવાનના 4000 જેટલા સાધુઓ હતા, એમાં સૌથી મોટા એ મુક્તાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આ સંપ્રદાય આમ જોવો ને તો મૂળથી તમારી જ્ઞાતિ હારે જોડાયેલો છે. પહેલું આ તમને ઇતિહાસ છે. એ મૂળદાસ બાપુ જ્યારે અમરેલીમાં સલામ ગયા, સ્વર્ગવાસી થયા, જતા પહેલા એના શિષ્યોને કીધું કે મારી પાલખી બનાવો. અને બજારમાં રામ નામ લેતા લેતા ત્યાં મને જગ્યા બતાવી, ત્યાં મારું સમાધિ સ્થળ, ત્યાં મને સમાધિ લેવું. મૂળદાસ બાપુની પાલખી નીકળી, આખું અમરેલી શહેર બંધ. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા. રામનું નામ લેતા લેતા બજારમાં મૂળદાસ બાપુની પાલખી નીકળી. બરાબર એ જ વખતે અમરેલી ગામનો એક આગેવાન પટેલ અને પટેલની દીકરીને પટેલ વળાવતો હતો. વળાવવામાં તો સમજો ને, લગ્ન પછી એના બાપ એની દીકરીને વળાવે. ગમે એવો મરદ હોય, મૂછો મોટી મોટી હોય, લીંબુ મૂકી દો હેઠા ન પડે, આટલી મૂછો રાખનારો વ્યક્તિ પણ એની દીકરીને જે દી વળાવે ને ત્યારે 2 આંખમાં આંસુ હોય, તમે જોઈ લેજો. ગમે એટલો મરદ માણા હોય, પણ દીકરીને વિદાય આપવાનો પ્રસંગ એટલે ગૃહસ્થના માટે કઠણમાં કઠણ પ્રસંગ છે. અને દીકરીનો ત્યાગ એ સાધુના ત્યાગ કરતા ઓછો નથી. તમે લખી લેજો. પરિવાર મૂકો, પોતાના પિતાનું નામ પાછળ આવતું હોય નામ મૂકી દેવું, અને પોતાના પાછળ પતિનું નામ જોડી દેવું, ઘર મૂકી દેવું, નાનપણની સહેલીઓ મૂકી દેવી, અને બધું જ મૂકી નવું ઘર, નવા મા બાપ,
નવો પરિવાર, એની વચ્ચે કોઈ દીકરી રહેતી હોય તો એને દીકરીની જેમ સાચવવાનો સંકલ્પ કરો. બહારથી આવે છે એટલે તમે એમ ન માનો કે આ પારકી છે, હવે એ જ છે. અને તમને ખબર હોય તો અમારે ગુજરાતમાં તો એને ઘર કહેવાય છે. શું બીજી વાર લગ્ન કરે એટલે અમારે અહીંયા એવું કહેવાય નવું ઘર કર્યું. નવું ઘર કર્યું એટલે મકાન બાંધ્યું એમ નહીં. ઘર કોને કહેવાય? સ્ત્રી જો ઘરની અંદર હોય તો જ ઘર કહેવાય, બાકી ઘર કહેવાતું નથી. એટલે અત્યારની દીકરીઓને જે તમારા ઘરની અંદર આવે છે, તમે સાસુઓ સસરાઓ જેવો દીકરી તરીકે હાથોડતા શીખજો. એ મુરદાસ બાપુની પાલખી નીકળી અને પટેલ પોતાની દીકરીને વળાવતો તો આંખમાં ચોધાર આંસુ છે. અને જેવો ખડકીની બહાર પગ મૂક્યો અને સામેથી મુરદાસ બાપુની પાલખી નનામી જોઈ એટલે પટેલે દીકરીને કીધું, બેટા અપશુકન છે. સામેથી કોઈની મળતું કોઈની પાલખી આવી આવે છે, આજે આપણે જાવું નથી, તને હું આવતીકાલે વળાવીશ, તું ઘરમાં બેઠી. અને બરાબર મુરદાસ બાપુની પાલખી ત્યાં આવી. મુરદાસ બાપુએ શરીર છોડી દીધું છે, જેને ઉપર 5-6 કલાક વહ્યા ગયા છે, સમાજ ભેગો થયેલો. પણ જેવી પટેલની ખડકી આવી, ડેરી આવી એટલે મુરદાસ બાપુએ આંખો ઉગાડી. ઇતિહાસ એવું કહે છે, આંખો ઉગાડીને કીધું પટેલને બોલાવો. પટેલને બોલાવ્યા. પટેલ, હું કાલ ધામમાં જાય, દીકરીને આજ વળાવી. જીવતા મેં કોઈને લાંછન આપ્યા નથી, અને મર્યા પછી જો મારા અપશુકન થતા હોય તો મારી સાધુતા લાજે. હું કાલ જાય, હાલો પાલખી પાછી વાળી ગયો, દીકરીને આજ વળાવી. જે લુહાર સમાજના હળદાર બાપુ જો આટલા પરોપકારી હોય ત્યારે એ સમાજનો અહીં આખો સમાજ બેઠો હોય એને હૃદયથી વિચારવું જોઈએ. મા બાપ કે અમે કયા કુળના છીએ, અમારા વડવાઓ કોણ છે અને અમે કોના સંતાન છીએ. હે, પરિવારને સુખી રાખવું હોય, મારે વિશેષ વાતો નથી કરવી. અમારો સ્વામિનારાયણ સંપ્રદાય તો નિર્વ્યસનના નામે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. લોકો જેટલા ફેલ કરે છે એ ફેલમાંથી અમારા સંપ્રદાયના હરિભક્તોનું ગુજરાન થઈ જાય છે. જો આવ્યા છો પરિવારને સુખી રાખવા માટે, નાના હોના કંઈક વ્યસનો હોય મૂકવાનો સંકલ્પ કરો. માવો છે, તમાકુ છે, બીડી છે, સિગારેટ છે, હે, આ જે કાંઈ છે. અત્યારે તો ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. ક્યાં સુધી? એક સંકલ્પ કરજો, તમે નહીં તમારા કરતા લાવો લખી દો, બહેનો બહુ રાજી થાય, માતાઓ રાજી થાય. કારણ કે ચૂડીઓ ભાંગે. કોની ભાંગે? તમારી ભાંગે? કોની ભાંગે? કેમ બોલતા નથી? જો આ પરિવારે તમારા માટે 8 પ્રકારની મીઠાઈ બનાવી છે. અત્યારે કદાચ થોડું ઘણું ગરમી થાય, કડવું લાગે, પણ 8 પ્રકારની મીઠાઈ છે. કેમ? કેટલા પ્રકારની? 8 પ્રકારની મીઠાઈઓ બનાવી આરામ હારી. સુરતની ઘારી વખણાય. ઘારી છે, રસ છે, શીરો છે, આ ડ્રાયફ્રૂટ હલવો છે, બરફી છે, ગુલાબજાંબુ, બધું ઘણું છે. એટલે તમે પેટ ભરીને ખાજો. માવો ખાવો હોય દૂધનો ખાવો ને ભાઈ. હે, જો આ તમારા માટે છે, તમે મૂકો તો મા બાપ સારું છે, પરિવાર માટે સારું છે. એવું નથી જન્મા ત્યારે કોઈ વ્યસન લઈને આપણે આવ્યા નથી. જેથી જવાનું થાય છે લાકડામાં તે કાંઈ હોતું વચગાળામાં. શું કામ મા બાપ જિંદગી બગાડો છો? કેન્સર થઈ જાય, મોટા વ્યસનો થઈ જાય અને એની પાછળ 5-10 લાખ રૂપિયા ખર્ચાઈ જાય. ઠીક છે, આપણને મોદી સાહેબ 5 લાખ રૂપિયા આપે ઓપરેશનના. અમારા ગુરુ ઘણી વાર કે પણ કંઈ ફાંકો પડી ગયું હોય અહીંયા, એ પુરાવાના પૈસા ન આપે, એ આખી જિંદગી. હે, આયુષ્માન કાર્ડ ગુજરાતમાં છે, 5 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. પણ એનો અર્થ એવો નથી. માટે પરિવારને સુખી કરવા માટે આપણા જીવનમાં કંઈક હોય તો આ પ્રસંગે મૂકશો. એવી તમારી પાસે 2 હાથ જોડી કરબદ્ધ વિનંતી કરું છું. જો મારે કાંઈ લેવા દેવા નથી અને અમારે કોઈ છોકરા છે એના પાછળ કાંઈ નહીં. હા, અમે વૈયા જઈએ તો અમારી પાછળ રોવા વાળો કોઈ નથી.
આ તમને કીધું, તોય અમે કોઈ વ્યસન રાખતા નથી. તો મા બાપ શું કામ વ્યસનો રાખે? પરિવારને સુખી કરવા માટે એક દ્રઢ સંકલ્પ કરો કે આવતીકાલથી અમે પરિવારના 5 સભ્યો 10 સભ્યો એ સાથે બેસીને પ્રસાદ જમશું. તમે જે ઈષ્ટદેવને માનતા હો, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ માતાજીને માનતા હો, જે ઘરમાં થાળી તૈયાર થાય રસોઈ, એટલે સંકલ્પ કરો પહેલા હું મારા માતાજીને, મારા દેવને હું ભગવાનને ભોગ લગાવીશ અને પછી પરિવારના સભ્યોને જમવા આપીશ. આટલું દરેક માતાઓ સંકલ્પ કરે. આ બધાને છે ને એમ ને એ હમણાં જો તમે એક બંડલ આવી જશે. કેમ આપણે એક બંડલ કરી નાખવાનું 3 માં. પણ કહેવાનો માતાઓ સંકલ્પ કરે કે પરિવારને જે આપણે જમાડીએ એ ભગવાનને, દેવને કે દેવીને થાળ ધરાવી, ભોગ લગાવી, પછી એ વસ્તુ જે તે વસ્તુની અંદર મિક્સ કરી દેવાની અને પછી પરિવારને જમવા આપવાનું. થોડા સમયમાં તમે જુઓ બુદ્ધિમાં ફેરફાર થાય છે. દેવની દ્રષ્ટિ પડે અન્ન દિવ્ય બન્યું. એટલે આટલું કરજો. બીજું સાથે મળીને ભોજન લેજો. અને બહુ છે ને મા બાપ નેટનો ઉપયોગ ન કરતા. કમાણી હારી હોય પણ બહુ તમને નેટ પુરાવતા નહીં. હવે તો 5G 6G 7G બધા મીડિયા છે આવવા. હા, પેલા તો 2G પછી હું આવ્યો 3G 4G. હવે વિદેશમાં તો 12 હાલે છે. 12 ને 11 ક્યાં પહોંચ્યું વિદેશ. આપણે તો ત્યાં નીકળી જાય પછી અહીંયા આવે છે. હવે અંતમાં 2 વાતો આશીર્વાદ રૂપે અમારા ગુરુજી 2 મિનિટ 5 મિનિટ પૂરા આશીર્વાદ આપશે. મારા વડીલ આવો હિંમતભાઈ, તમે નહીં ગયા હો પણ ક્યારેક લંડન કે અમેરિકા જઈ આવજો. ત્યાં લોકો હોટલમાં જમવા જાય. અમારે તો ઘણીવાર ત્યાં જવાનું થાય છે. પણ બાપ દીકરો હામા ટેકો લે બેસે. બાપાનું બિલ બાપા ભરે, છોકરાનું બિલ છોકરો. આ સિસ્ટમ 18 વર્ષનો છોકરો થયો એટલે એનું જમવાનું બિલ પણ એના બાપા નથી ભરતા. ત્યારે લાખ ધન્યવાદ દેવા પડે. આ દેશની સંસ્કૃતિને આખી જિંદગી એના બાપ એના દીકરાને ગદરાવે છે, એને પાળે છે. ત્યારે દીકરાની એક ફરજ છે બાપના ઋણમાંથી મુક્ત થવાનો. આ એક અવસર છે. બાપ કરતા દીકરો સવાય ઇતિહાસમાં એમ કહેવાય છે. પણ એટલું યાદ રાખજો, દીકરો છે ને બાપના ખંભે બેઠો છે. કોના ખંભે? બાપના ખંભે બેઠો છે. અને બાપના ખંભે બેઠો હોય એટલે દૂર સુધી દેખાય, એની કોઈ ના નથી. અને સવાયામાં રૂપિયો છે ને એ બાપનો છે અને 4 આના દીકરાનો છે. એ બે ભેગા થાય તો સવાયું કહેવાય. પણ બાપથી દીકરો જુદો પડી જાય તો 4 આના કિંમત માર્કેટમાં કોઈ હાથ ન થાય. દિલ્હીએ આવીને ખાલી ખોખારો ખાય ને તો પરિવારના લોકો વ્યવસ્થિત બેસી જતા. ઇંગ્લેન્ડ જાય, આફ્રિકા જાય કે અમેરિકા જાય, ત્યાં 5 લાખ કમાતો હશે પણ શું વિશેષમાં આપણે બહુ ઊંડું ડીપમાં ઉતરવું નથી. તમે સુગ્ન છો, બધું જ સમજો છો, જાણો છો. એ ઝેર સમાન પ્રસંગ બન્યો ત્યારે પરિવારના મોભીએ એક શિવ બનવું પડે. એ વાતને એને પચાવી. જો પેટમાં ઉતારે તો એનું મૃત્યુ થાય. ત્યાં દાદાએ એનું સમાધાન કરાયું છે. છૂટાછેડાના પ્રસંગો હોય અને આજે સમાજમાં બહુ વધતા જાય છે. સૌ અનુભવી રહ્યા છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ તથા સરસ મજાની અમને કથા સંભળાવી. તમને એમનો પરિચય નહીં હોય. પોતે 12 વર્ષ સંસ્કૃત અભ્યાસ કર્યો છે અને વેદાંત આચાર્ય છે, એને સુધીની ડિગ્રી મેળવી છે. તથા
10,000 માણસો સાંભળતા હોય, એક માણસ ઉભો નથી. કોઈ મોટી કથા કરીશ. આ ગુરુકુળનું હેન્ડલિંગ પોતે કરે છે. મારા મુખ્ય શિષ્ય છે. પણ કહેવાનું આપણને ઓળખાણ ન હોય. તમે પોતા વિડીયો આપી ગયા, મોદી સાહેબને ઓળખતા ન હોય, મોદી સાહેબ આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે. પણ એની ઓળખાણ પહેચાન થાય તો એનો ભાગ પડે. એમ આપણે ઘણી વખત આપણા ભક્તો બેઠા છે, આમાં કેટલાય ભક્તો કેટલા સ્થિતિવાળા હશે, એને ભગવાન સાથે કોન્ટેક્ટ હશે, ઓળખણ હશે. આજ આખી રાત તમે બધા ભજન કેવું ઘણા ભક્તો માટે આવ્યા છે, પણ અહીંયા આખું રાત ભજન આવતા હતા. કેમકે તમારી ભાષાઓને સમજતા નહોતા, પણ મજા આવતી હતી. અમે રાતે ભજન કરતા હતા ને, હું નથી પણ આવતો આખી રાત 5 વાગ્યા સુધી સાચી ભજન પર ભજન. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, કોઈ તારું નથી રે અલ્લાહ, કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. અંતકાળે છે ને સંત સગા, હરિજન સગા, અંત સ્વામી શ્રી રામ, આ 3 જ આપણા હગા છે. બાકી અંતકાળે કોઈ આવતું નથી. આ ગમે એવી કાયા હોય પણ અંતે રાખ થઈ જશે. આપણી નજર આગળ ફટાફટ જતા રહેશે. આપણે પણ એક દિવસ રાત થઈ જવાનું છે, પણ જીવન એવું જીવવું. દાદાનું નામ જગમાન દાદા ને, એને જ આપણે આમ સંભાળીએ છીએ. એના જીવનમાં કંઈક સુવાસ હશે ત્યારે સંભાળીએ છીએ ને. અગરબત્તી મળી જાય છે પણ એની સુવાસ મૂકી જાય છે. એમ આપણું જીવન એવું હોવું જોઈએ કે સમાજમાં આપણે સુવાસ રહે. 2 માણસો આપણને પાછળથી સંભાળે, જીવનમાં કામ 2 સારા કરવા તો આપણને પાછળથી સંભાળે. આલો અમે તો સંસાર ત્યાગ કરી અને સંસારીઓની ચિંતા કરીએ છીએ. અહીંયા બાળ બચ્ચા છોકરા ઘણા ભણે છે, તમારા ગ્લવ્સ ઘણા ભણે છે, પણ અમને એવો વિચાર આવ્યો કે આમાંથી કોઈ છોકરાઓ દેશ વિદેશમાં જાય, મોટા અધિકારી થાય, સુખી થાય અને નિર્વ્યસની થાય તો અમારો દાખલો સફળ છે. કારણ કે આ જીવનમાં જેવો શ્રમ કરીને એવો રંગ લાગે. તમને એક દ્રષ્ટાંત આપ્યું પછી મારું જીવન પૂરું કરું. એક પટેલને ત્યાં એક ઘોડી વિયાણી, એ જ રાત્રે એક ગાય વિયાણી. બે સાથે વિયાણ સમજો, ગાયને વાછડી આવી, ઘોડીને ઉછેરી, પછી ઉછેરી અને વાછડીને એવો સંબંધ થઈ ગયો, બે બેનપણી થઈ ગઈ. હળે મળે સાથે ખાય, ધીરે ધીરે મોટી મોટી ખાવા. તો પછી વાછડી છે એ તો પગવાળી બેસી જાય. પેલી ઉછેરી હતી ને, જાતમાં ઘોડી હોય છે ને, આખી જિંદગી પગવાળી બેસતી નથી. પણ વાછડીનો સંગ થયો તો પગવાળી બેસવા માંડી. વચ્ચે આ સંગ શું કામ કરે છે? વાછડી ભેટ છે, વછડી બેસવા માંડી. એમ સંગ તમે સારો કરો, બને ત્યાં સુધી નબળાનો સંગ નાખો. જેવો સંગ એવો રંગ. સફેદ કપડું છે અને જેવો કલરમાં નાખો એવો કલર નાખો. માટે સારો સંગ રાખજો. તમે એક તીર્થસ્થાનમાં આવ્યા છો માટે અન્ન ક્ષેત્રે કુટુંબ પાપમ, તીર્થ ક્ષેત્રે વિનશ્યતે, તીર્થ ક્ષેત્રે કુટુંબ પાપમ ભાગીરલોકો ભવિષ્યતે. માટે તમે જે કાંઈ સત્કર્મ કર્યો, દાદાની પાછળ જે કાંઈ તમે ભંડારો કર્યો,
દાદા પણ ભગવાનના ધામમાં બેઠા બેઠા ખૂબ રાજી થતા હશે કે મારો પરિવાર પાછળથી મારી માટે સારું કરે છે. એમને પણ આપણે લાખ લાખ ધન્યવાદ આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ ભગવાન એમને પણ તમે સુખ્યા કરજો, એના આત્માને સદગતિ આપજો. એટલું કહીએ હું સજા નજર એ ઝાડ ઉપર ગઈ. વળી મકોડો પાછો ઉપર ચડ્યો. થોડોક ચડવા જાય અને પાછો પડી ગયો. 4-5 વાર આ વખત થયું ત્યારે મહારાણા પ્રતાપ ઊભા થઈ ગયા. હું કાંઈ મકોડો નથી, હું એક જ વાર હાર્યો છું. અને પછી જે એ ઊભા થયા જેમણે પાછું પોતાનું ચિત્તોડ મેળવ્યું છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર સૌને પ્રિય વાર હોય તો કયો? જમણવાર. કયો? જમણવાર. જો જમણવાર ન હોય તો બધાય વાર નકામ. એટલે આજે અમારે ફતેહસિંહભાઈ હોય કે સુનિલભાઈ હોય, બધાય નામ તો મને યાદ નથી, પણ જે પરિવારના આગેવાનો છે અને પોતાના પરિવારના 1000 ઉપરાંત વ્યક્તિઓનું અહીંયા જમણવાર ગોઠવ્યું છે. સાથે મળીને પ્રસાદ લેવાનો છે. કોઈ ચડાનો ભાઈ આજ નવજાતનો એડો મૂક્યો હોય તો નવજાતનો ફૂલ ઓર્ડર હે કે ભાઈ રસોઈ તૈયાર હે અને દરેક જીવીને થાય. આજ હકરમી કુટુંબ, હકરમી ભાઈ, હકરમી પરિવાર હે જરા આજ આયોજન આ રાખેલું હે તો દરેક નવજાતને વિનંતી હે કે ભાઈ દરેક પ્રસાદ બીજા વગર જાય નહીં અને મારે સ્ટેજ તૈયાર હે. દરેક જીવીન જાય તો સ્વર્ગસ્થ આત્માને શાંતિ મળે અને મોરા આગોતર મળે. દરેક જીવીને થાય કે નવજાતનો ઓર્ડર मोटा मोह मारो दरेक आखी दुनिया में लवार समाज में आगू स्थान धरावता ये वडील आत्मारी आज कड़ाई में जीवन उगमना राख्योड़ो है तो नवजात दरेक जीवी प्रसादी ले कोळियो ले અને ઉમરી આત્માને આગોતર માં એના માટે હે કે દરેક જીવી થાય. हेलो जे बेन कुआशी आवेली है એ પોતાની જગ્યાએ બેહીને સિક્કા લઈ જાતો. સુનિલ फटाफट आओ. ત્યારે એને જીવવાની પ્રેરણા મળી અને એ પ્રેરણાથી એક સંત પોતાની ઉપર એ લાછન લઈ અને દીકરીને અને માને બંનેને જીવનદાન આપ્યું. એવી રીતે હિન્દુ સનાતન ધર્મમાં બેઠેલા આવા મહાન સંતો દ્વારા થયું કંઈ ભૂત નહીં હોય, કોઈ પ્રેત નહીં હોય, કારણ કે સફેદ કપડાં પહેરેલા અને દૂર દૂર દેખાણું એટલે મુરદાસ બાપુ થોડી વાર અટકી પણ થોડી હિંમત રાખી ભગવાન રામનું નામ લઈને આગળ ચાલ્યા. જોયું તો કોઈ સ્ત્રી દેખાય. મનમાં થયું કોઈ ડાકણ કે કોઈ પ્રેતાત્મા નહીં હોય. ભલે હિંમત કરી નજીક ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે કોઈ સ્ત્રી છે અને નક્કી કુવાની નજીક જાય છે એટલે મરવા જાય છે. એટલે તરત જ મુરદાસ બાપુ દોડ્યા અને દીકરીનો હાથ પકડ્યો કે હા હા બેટા, કુવામાં નહીં પડતો. બાપુ મને મૂકી દો, મારાથી હવે જીવાય એમ નથી. કેમ? તમારો સમાજ આટલો સુગ્ન અને આટલો સજ્જન અને સમજુ હશે, પણ મારી કલ્પના આખી ખોટી પડી. ખૂબ ખૂબ હૃદયથી હું પ્રસન્નતા અનુભવું છું.
સાહજિક રીતનું આ સમાજ રહે, આ બધા વડીલોને જોઈને મને બહુ આનંદ ખરેખર. કારણ કે એમની પાસે જે છે ને એ આજે પુસ્તકોમાં નથી. હા, પુસ્તકો વાંચવા કરતા આ વડીલોને વાંચજો, એ બહુ જરૂરી છે. આવો અંતમાં પૂજ્યપાદ અમારા ગુરુ ઉપર વાતો કરશે, પછી આપણે આગળનો જે કાર્યક્રમ છે એમાં આગળ ઇન્વોલ્વ થશું. ની અંદર જે મકાનો કર્યા એ આપણે કર્યા છે, અને મકાનની અંદર પણ 4 દિવાલો કરી, કોણે કરી છે? પરમાત્માએ નથી કરી, આપણે કરી. ભાઈઓ વચ્ચે પણ દિવાલો કોણે ઊભી કરી છે? બોલવામાં કઈ વાંધો નહીં, આપણે નથી કરી. પણ બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, નમઃ પાર્વતી પતે. બે આજની તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. નીચે હલો, સમસ્ત નવજાત ઘના પ્રસંગરૂ સ્વામિનારાયણ સંપ્રદાય સંત હાર્દિક સ્વાગત કરે છે. અને સમસ્ત દાદા કાળાપેટ પરિવાર, 24 ભાઈ પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે. સંતે અગરબત્તીની વાત કરી કે અગરબત્તી પોતે બળી જાય અને સુવાસ પ્રગટાવે એવી રીતે બચાવી છે. તમે તમારા પરિવારમાં જે કાંઈ ક્યારેક કોઈ ભૂલ થઈ છે તો એને પણ તમે બચાવ્યું છે. અને આજનો સમાજ બહુ છીછરો થતો હોય છે. મા બાપ જ્યાં પરિવાર હોય ને ત્યાં પરિવારની અંદર એક શિવજી હોવા જોઈએ. કોણ હોવા જોઈએ? શિવજી. સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું, શેના માટે સમુદ્ર મંથન કર્યું? અમૃત માટે. પણ નીકળ્યું શું? ઝેર નીકળ્યું. દાદાના ગુણો આપણી અંદર આવવા જોઈએ. આ જીવન જેને સમાજ સૌદાન કાકાને આ પ્રસંગે અને ભાઈ હિંમતભાઈ, ભાઈ ભગીરથભાઈ, વર્ધાભાઈ, હરદેવભાઈ, તમારા વજયસિંહભાઈ, તમારા 4-5 ભાઈઓના કુટુંબ પરિવાર ઉપર જે કુદરતી થપાટ લાગી જે તે સમયે એને નક્કી કરવું પડ્યું કે મારે જ્યારે પાછો મળ્યો ત્યારે મળ્યો અને 6 ફૂટની કબરમાં એને દફનાવવામાં આવ્યો. ત્યારે નક્કી કર્યું કે માણસે જીવનમાં આટલી જ સંપત્તિ મેળવવાની છે. લાખો કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હોય તો પણ એ કંઈ કામ નહીં લાગતી નથી. અને એને મૃત્યુને શરણ તો થવું જ પડે છે. દરેકને આવેલાને આ જ રસ્તે જવાનું છે. હીરા દાદા પરિવાર, વણારસી દાદા પરિવાર, ચુના દાદા પરિવાર અને મહાન ભજન સમ્રાટ ભીખા કાકા, નવઘણ કાકા સહિષ્ણુતાની વાત કરી છે કે દિવસે દિવસે ભારતની અંદર
અસહિષ્ણુતાનું અત્યારે જોર ચાલી રહ્યું છે, ત્યારે એનો માધ્યમ આ મોબાઈલ બન્યો છે. એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો 5માંથી એક પણ વ્યક્તિ કોઈને કામ લાગતા નથી. દરેક પોતાના મોબાઈલમાં મશગુલ છે. ત્યારે આપણે જીવન જીવવું છે, પણ કેવું કે એક વ્યક્તિ ડૂબતી વ્યક્તિને જ્યારે હાથ પકડીને એને આગળ ધપાવે ત્યારે એમ કહેવાય કે આપણે જીવ્યા છીએ. એવી રીતે મુરદાસ બાપુએ એક દીકરીને નામ આપી અને મા દીકરીને બંને જીવનદાન આપ્યું. માટે નામ મહારાણા પ્રતાપ. એક વખત ગુરુજી મહારાણા પ્રતાપ વિજયનગરની કોળોમાં પથ્થરની એક શિલા ઉપર જ્યારે આરામ કરી રહ્યા હતા, ત્યારે અમારા ગાડલિયા લુહાર સમાજના 2 પતિ પત્ની એમની પાસે ગયા પાણી માટે, કે પાણી છે. તો મહારાણા પ્રતાપે એમને પાણી પાડીને પૂછ્યું કે તમારા બાળકો ક્યાં છે? તો કે બાળકો નથી. તો કેમ નથી? તો જ્યાં સુધી મહારાણા પ્રતાપ ચિત્તોડના કિલ્લા ઉપર બેસે નહીં અને ભારતીય સંસ્કૃતિને બચાવે નહીં અને અમારું ચિત્તોડ અમને પાછું ન મળે ત્યાં સુધી અમે ઘર ગૃહસ્થી ભોગવીશું નહીં. આ એક સંકલ્પ લેનારી આ પ્રજા છે. આ પ્રજા કુમારીવાળી છે, સ્વમાનવાળી છે. આ સમાજનું કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ 95 કે 100 વર્ષનું હોય પ્રભુ, પણ એ વૃદ્ધાવસ્થામાં નથી. એ અમારી મોટામાં મોટી ચીજ છે. એ 2 પતરા નાખીને રહેનારો પરિવાર હશે, પણ એનો મા બાપ એના જોડે હશે. આપણે બહુ જ મોટી શિખામણ આપી છે કે ભૂલી જવું એટલે કે માફી આપ. માફી આપનાર મોટો છે. જેની પાસે બદલાની ભાવના છે એ તો આમે પતી જવાનું છે વિચારીને, પણ જે માફી આપે છે, માફ કરે છે, એ જ મોટો છે. ઘરમાં એક બાળકની ભૂલ થઈ જાય, વડીલ વ્યક્તિની ભૂલ થઈ જાય, 80 વર્ષના પિતાની પણ ભૂલ થાય, પણ જો માફી આપવાનો આપણા બ્લડમાં, આપણા સંસ્કારમાં નહીં હોય તો કંઈ અગત્યથી થવાનું છે. આજે વાત કરીએ તો મહાન વિભૂતિ અમારા ફુવા માનનીય શ્રી જગમાલ ફુવા, એમને યાદ કરવા માટે અને પરિવારના જે સભ્યો છે, હિતુભાઈ, હેમરાજભાઈ, ગણેશભાઈ, દશરથભાઈ, પહેલાદભાઈ, હંસાબેન અને આ જે દેવલબેન, તેમના જે જીવત ઉજવણા છે, પછી આ લોકો માટે આપણે મળ્યા છીએ ત્યારે એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. મને તો એમ કે કેશુ દાદા આવ્યા. મને પહેલા એવું લાગે મને કંઈ બોલ્યો હે કેશુ દાદા છે. બોલો હરિકૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. સંત સમાજ પોતાની જાતની પ્રશંસા કોઈ કરે નહીં. એઓને પોતે એક નામ માટે મુરદાસ ગુરુ મહારાજની ઉપમા દીધી. તે એક દીકરી જ્યારે આત્મહત્યા કરવા જાય, શા કારણે જાય? હા, એમાં કંઈ આપણું બગડવાનું નથી. અને બીજું, તમને કોઈક ઉપર લાવે તો જિંદગી પર્યંત એનો ઉપકાર તમારે ક્યારેય ભૂલવાનો નહીં.
એટલે ઘણી વાર હું જે ઉપર લાવે પછી ઓલાને હેઠો દાબી દે ને આ ઉપર બે, એટલે એ પણ થોડું ધ્યાન રાખજો. અને હવે બધાએ પ્રસાદ લેવાનો છે, પણ એ પહેલા અહીંયા પુષ્પની પાંખડીએ જે મારા વડીલો છે એને અહીંયા ગુરુજી અને સંતો આખા સમાજને મારે પરિવારની ભાવના છે પુષ્પથી વધાવો છે. એક એક જણને હાર ફેરાવી પુષ્પગુચ્છ આપવી બહુ વાર લાગે. એના કરતાં ભગવાનના પ્રસાદીના પુષ્પો અહીંયા મોટા સંતોના હાથે તમને બધાને મળે એને મોટી પ્રસાદી અને એક આશીર્વાદ અને એક કૃપા સમજ છે. એક જૂથ में રહે. આ ગુરુએ કીધું એમ કે પરિવાર ફેલાય નહીં, પરિવાર છૂટો ના પડે એના માટે અમે તો તમારો ટાબર હો અને તમે બેઠા હો, તમારા ઉપર દરેક ઉપર હાથ રાખજો અને આ વટવૃક્ષ જે ફૂલી ફાલ્યું છે એના કરતાં વધારે ફૂલે ફાલે એવી પ્રાર્થના કરો. નવજાત ગલો પ્રસન્નને આ વચન એલો હમણાં ઊભા હોય અને રસોડું જમવાનો ઓર્ડર કરો. બેન કુંવાસીઓ માટે આ સિક્કા હે ચોદીરા એ દરેક જે દીકરી આવી લઈ જાય કોઈ રીધા સિવાય જાય નહીં. આ એલો અમે ન્યાતને હમણાયો હે. જે કંઈ છે
આપણી પાસે એ આ મહાન વિભૂતિ પૂજનીય, વંદનીય અને સદાય ગાડલિયા લુહાર સમાજની અંદર હૃદયમાં જેનું સ્થાન છે અને આજ સુધી જેને કોઈ ભૂલી શક્યું નથી અને જેણે પોતાના નામથી પોતાનું જીવન સાર્થક કર્યું છે. નામ સિવાય, પ્રતિષ્ઠા, ઇજ્જત સિવાય જીવવું બધું નકામું છે, નહીં તો કૂતરા બિલાડા પણ જીવી જાણે છે. પણ જેનું નામ નથી, જેની પ્રતિષ્ઠા નથી, જેનો મોભો નથી, એવી રીતે મરવું એના કરતા સન્માનભેર ઇજ્જતથી જીવવું. 5 વર્ષ સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં પોતે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા હતા. સ્વામી વિવેકાનંદ જ્યારે બહુ જ ગરીબ પરિસ્થિતિમાં હતા, એ વખતે સ્વામી પાસે ગયા, સ્વામીથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એકવાર રાત્રિના સમયે સ્વામી વિવેકાનંદ ગયા તો સ્વામીએ પૂછ્યું કે તમે જમીને આવ્યા છો? તો પોતે ભૂખા હતા, પોતાના ઘરની પરિસ્થિતિ આર્થિક નબળી હતી, તે છતાં પાણીના માટલા પાસે ગયા અને એક લોટો પાણી પીધું અને પછી ઓડકાર ખાધો. હોય હું તો સાહેબ ડરાઈ ગયો હતો, જમીને જ આવ્યો હતો. ત્યારે એમણે કહ્યું કે જા અંદર માં બેઠી છે, મહાકાળીની મૂર્તિની પાસે જા અને તું જે માંગી છે તને મળશે. મૂર્તિ પાસે ગયા, ફરી પાછા બહાર આવ્યા. સ્વામીએ પૂછ્યું કે તે માંગી લીધું મા પાસે? સ્વામીજી શું માંગ્યું? એટલું બધું તેજ હતું, મને કઈ માં સિવાય કઈ દેખાયું નહીં, હું કશું માંગી શક્યો નથી. તો બેટા ફરીથી જા. ફરીથી ગયા તો પણ એ જ પરિસ્થિતિ. આજે આખું વિશ્વ હિન્દુ સત્ય સનાતન ધર્મ માટે સ્વામી વિવેકાનંદને આજે યાદ કરે છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી સતત મંડ્યા રહો. કે તમે ઉઠો, નાસીપાસ થવાની જરૂર નથી. કરોડિયો જ્યારે પોતાનું ચાલુ કરે ત્યારે 100 વાર નીચે પછડાય છે, પણ હિંમત નથી આવતો. ફરી પાછો પોતાનું ચાલુ કરીને મસ્ત રીતે અંદર આરામ કરે છે. માનનીય મહાન વિભૂતિ હવે અમારા સમાજનું કાર્ય સંપૂર્ણ. માનનીય, પૂજનીય, વંદનીય શ્રી જગમાલ ફુવા, તેને યાદ કરતો સમસ્ત નવજાત ગના પ્રસંગ ચોવી દળારા ભાઈને એમ બેઠા, જો ઓર્ડર કરે તો કરાયેલો વસંત છોડો. કાકા ભાઈ ટીતુભાઈ, નવજાત ગનો પ્રસંગ પરપોત અને બેન કુમાસી આશરે हाथ कड़ाया है ये आ रीते है. जगमाल भाई हीरा भाई चौहान, चीतू भाई जगमाल भाई चौहान, हेमराज भाई जगमाल भाई चौहान, गणेश भाई जगमाल भाई चौहान, दशरथ भाई हेमराज भाई चौहान, प्रहलाद भाई हेमराज भाई चौहान અને હંસાબેન પ્રતાપભાઈ ચૌહાણ આ હાથ કઢાયા है. અને બે જીવત ઉજવણો है દેવરૂબેન હિતુભાઈ ચૌહાણ, સીતાબેન ગણેશભાઈ ચૌહાણ. આ બે જીવત ઉજવણો है. આ એલો અમે આ જ્ઞાતને હમણાં ભલો વસન કહી અને ગુરુજીએ કીધું કે 7 પ્રકારની મીઠાઈ है, कोई प्रसाद લીધા વગર જાજો નથી. આ પ્રસાદ है મરણ 2, 3, 4 વર્ષો પહેલા હોયલું है. અને મહાન આત્માને આજે સ્વર્ગ પહોંચાડવાનો આજનો દિવસ છે કે એ આત્મા ઉપર બેઠી બેઠી જોઈ રહી છે કે આ સમસ્ત મારા ભાઈ કુટુંબ પરિવાર એ આજે કાર્ય કરી રહ્યા है. એ આત્માને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે 1-2 મિનિટનું મૌન પ્રાપ્ત કર્યું કે દરેક વ્યક્તિ પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા આંખો બંધ કરી અને 2 મિનિટ પ્રભુને પ્રાર્થના કરો કે હે પ્રભુ, કે જગમાલ ફુવા પરિવારના જે 7 सदस्य तारा दरबार में आया है, ये 7 सदस्य ने अमरापुरी गादी મળે અને સ્વર્ગ में અહીંયાનો વાસ હોય એના માટે ઉભેલા દરેક ભાઈ 2
2 મિનિટ પોતાની આંખો બંધ કરી અને પ્રભુનું નામ લેજો. દેવરાજભાઈને બોલાવો. દેવરાજ લીલા અમારા દેવરાજને બોલાવો. દેવરાજભાઈ